નવા સ્વાદ સાથેની ફરાળી સૂકી ભાજી બનાવવા માટે 500 ગ્રામ જેટલા બટેટા બાફવા રાખી દઈશું. તેનો વઘાર તૈયાર કરવા માટે એક જાડા તળિયાવાળા પેનમાં 2 ચમચા જેટલું તેલ લઈશું. તેમાં 8થી 10 પાન લીમડાના, ખમણેલું આદું, 1 મરચું બી અને અંદરનો ભાગ કાઢીને ઉમેરી દઈએ. ત્યારબાદ જીરું અને તલ ઉમેરીશું, જે બંને અડધી ચમચી લઈશું. ત્યારબાદ 1 કેપ્સિકમ અંદરનો ભાગ અને બી કાઢી અને 1 ટમેટું ઝીણું સમારીને ઉમેરી દઈએ. વઘારમાં બધી વસ્તુ સરસ ચડી જાય ત્યારબાદ અહીંયા થોડી એવી કોથમીર અને રૂટીન મસાલાઓ કરીશું, જેમાં મીઠું, ચટણી પાવડર અને ગરમ મસાલો લઈશું. અહીંયા મીઠું માત્ર વઘાર પૂરતું જ છે, બટેટા બાફતી વખતે મેં ઉમેરેલું હતું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. ખટાશ માટે અડધા લીંબુનો રસ અને પસંદ હોય તો ગળાશમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી શકાય. લાસ્ટમાં અહીંયા 2 ચમચી જેટલો શિંગદાણાનો અધકચરો વાટેલો ભૂકો ઉમેરી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરી